પુરુષ બધાના સપના પૂરા કરે તો પુરુષના સપનાઓનું શું? હવે એમાં એવું છે કે પુરુષ છે ને એનું સમર્પણ એવું છે કે હંમેશા પડદા પાછળ રહ્યું છે. એનું સમર્પણ જન્મથી એવું ઈચ્છતો હોય, એ પોતે વ્યસની હોય છે, બહુ વ્યસનમાં આવી જાય છે. કેમ? કારણ કે પોતાના સપનાઓ સાથે બેઠો હોય ને રાતે 10 થી 12 ના ગાળામાં એના સપનાઓ સાથે સંવાદ કરતો કે મારી આ ઈચ્છા, એટલે એની એ ઈચ્છા, એનું એ સપનું, એની પછાળ જ એનો બીજો સવાલ હોય છે, મારો પરિવાર, મારો બાપ, મારી માં. એટલે પહેલો સવાલ છે ને એની લિસ્ટમાંથી, એના જીવનમાંથી કાઢી નાખે છે, ફેંકી દે છે કે મારો પરિવાર છે ને એ પહેલા હોવો જોઈએ. મારા સપના તો ગમે ત્યારે થઈ જશે, મારા સપના હું રવિવારે પૂરા કરી લઈશ, પણ સોમથી શનિમાં મારે મારા પરિવારને જમાડવાનો છે, એને સાચવવાનો છે. એટલે મારું હું તમામ મારાથી જે થઈ શકતું હોય એવા સત્ય પુરુષો જે છે, જે સિંહ પુરુષો છે, જેને આપણે મર્દ કહેવી છીએ, અને એ જ મર્દાનગીને લાયક છે, જે આ સમર્પણને સમજે છે, એના સપનાઓને માઇનસ કરીને અને આટલું બધું ટોર્ચરિંગ ને આટલું બધું સહન કરવા છતાં એ વ્યક્તિ વ્યસન તરફ નથી જતો અને એના પરિવારને પહેલો રાખે છે, બધી ફરજો નિભાવે છે, એકેય રજા સોમથી શનિમાં નથી પાડતો, અને રવિવારે સમય ગર્લફ્રેન્ડને કે નહીં, કોઈ અન્ય પાત્રને નહીં, પણ એના પરિવારને આપે છે. એ વ્યક્તિ તો સાચું છે, અને એ વ્યક્તિનું સમર્પણ છે જે જુદું છે, બહુ જુદું છે. જો તમને આ રીલ ગમી હોય અને આ રીલનો જો તમારે આખો પોડકાસ્ટ જોવો છે તો કોમેન્ટ કરો લાઈવ, જેથી કરીને તમને આખી જ પોડકાસ્ટની લિંક ત્યાં અવેલેબલ મળી જશે. અને અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા.